वडोदरा शहर की सेंट्रल जेल में उपस्थित हो। यहाँ पे बहुत अच्छा ड्राइव चला है प्लांटेशन का, आपने उसमें हिस्सा लिया है। क्या कहना चाहेंगे वडोदरा वासी को और वडोदरा सेंट्रल जेल में आके आपको कैसा लगा? विश्व पर्यावरण दिवसના ભાગરૂપે આજે જે વડોદરા સેન્ટ્રલ જેલ પર્યાવરણ પ્રાંગણમાં જે પ્લાન્ટેશન ડ્રાઈવ કર્યું છે, આ એક વન્ડરફુલ ઇનિશિયેટિવ છે અને વિશ્વભરમાં યોજાતા આજના આ કાર્યક્રમ બેસિકલી ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર થીમ ઉપર સેલિબ્રેટ થઈ રહ્યું છે. એટલે જે નેચર આપણે એર ટુ બ્રીથ, વોટર ટુ ડ્રિંક, ફૂડ ટુ ઈટ એન્ડ લાઈફ આપે છે, જે સિગ્નલ આપણે ક્લાઇમેટ ચેન્જના લીધે આજે મળી રહ્યું છે વિશ્વભરમાં કેટલાક પ્રકારના પ્રાકૃતિક વિકોપો અને ઇન્સિડન્ટના લીધે આપણે આ એક સિગ્નલ ટુ વેકઅપ, તો આને ધ્યાને રાખીને આપણે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર તરફથી કેટલાક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યું છે. પરંતુ આ જરૂરી છે કે સરકારના દરેક વિભાગો, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ અને દરેક નાગરિક જાગૃત બનીને, સતર્ક બનીને કેર ફોર એન્વાયરમેન્ટ અપ્રોચથી આપણે રેડ્યુસ, રીયુઝ, રિસાયકલ આ પ્રિન્સિપલથી આપણે થોડું એન્વાયરમેન્ટ ઉપરના બર્ડન ઓછું કરીએ અને સાથે સાથે ગ્રીન કવર લાવવા માટે આ પ્રકારના સેપલિંગ્સ લગાડવાની અને કેર ફોર પ્લાન્ટ્સ એન્ડ ગ્રીનરી આ અપ્રોચથી આપણે કામ કરીએ. આવતા દિવસોમાં ગ્રીન કવર સાથે આપણા નેચરને બચાવવામાં આપણે સફળતા મળશે અને ફ્યુચર જનરેશન્સને એક ક્લીન એન્વાયરમેન્ટ એન્ડ ડિવાસ્ટેટિંગ જે ક્લાઇમેટ ચેન્જને ઇમ્પેક્ટ વગરના એક સમાજને આપણે હેન્ડઓવર કરી શકીશું. તો યુવા અભિયાન ટાઈમ્સના આ ઇનિશિયેટિવને હું બિરદાવું છું અને સાથે સાથે ઉષા રાડા, સુપ્રિન્ટેન્ડન્ટ સેન્ટ્રલ પ્રિઝન વડોદરા અને એમના આખા ટીમને એપ્રિશિએટ કરું છું. જે રીતે કેદીઓ વચ્ચે એમના પાર્ટિસિપેશનથી આ એક ખૂબ સારા મેસેજ આપવાનો એક પ્રયાસ કરી છે, એપ્રિશિએટ કર્યું.